Let me just take the attendance first today, and then we are going to start with the lecture. Okay? रोल नंबर 7 कई थी यार. रोल नंबर 7 खुशबू. It's not your lecture. તમારો લેક્ચર બીજા મારો 11 વાગે છે બકા તમારામાં. રોલ નંબર 70 તમે પણ રોંગ જોઈન કર્યું. मैम હા आमा CSC 1 देखाड़तो तो CSE 1 लिखा है, CSE 2 लिखा है. लिंक जुओ बराबर. CSE 2 લખ્યું છે બકા. ओके કોને ફોન કરે છે? કેમ? જોઈન છે કે નહીં? જોઈન હતો એટલે નીચે જ છે. નીચે જ છે એટલે હા એટલે તો ઠીક છે. 83. Yes, ma'am. 90. Krutik. Yes, ma'am. 102. यस मैम 105. Yes, ma'am. 11. Yes, ma'am. 123. નીચે છે. હા એટલે નીચે છે 123. બોલવું તો જોઈએ ને. Yes, ma'am. 133. Present, ma'am. 142. Present, ma'am. 149. Present, ma'am. 151. Present, ma'am. 173. 173. Rahul Patel. Yes, ma'am. Yes, ma'am. 179. 179 181. 181. Path Patel. Yes, ma'am. 184. Yes, ma'am. Okay, fine. So at the end, we will again take the attendance. Right? Gaya. Okay, so what we have done in the last lecture? તમે સમા જોવાના છો આમાં કે તમારું શું સ્ટેટસ? What we have done in the last lecture? Conditional get method. Sorry? Conditional get method. Conditional get method. Okay. Then transport layer ચાલુ કર્યું હતું. Okay. So what is the location of transport layer? What is the location of transport layer in OSI reference model? आपको बोलવું પડેલા? fourth layer of the OS ના ચાલે. above network मैम ના ચાલે. Yes? फोर्थ लेयर ના ચાલે. Wrong answer.
ટ્રાન્સપોર્ટ સર્વિસ વચ્ચે પ્રોવાઇડર ની વચ્ચે Below the session layer, above the network layer. Yes, below the session layer and the above the network layer. That is, transport layer stands in between network layer and the session layer. Okay, fine. So it is our fourth layer, right? એવું પૂછ્યું હોય કે કેટલા મુ લેયર છે, then you can say fourth. But location પૂછ્યું છે તો તમારે exact જગ્યા આપવી પડે કે ઉપર નીચે આજુબાજુ કોણ છે, રાઈટ? તમે તમારા ઘરનું એડ્રેસ લખો છો તો લખો છો ને કે ભાઈ આની સામે ઇન ફ્રન્ટ ઓફ કે પછી આની બાજુમાં, રાઈટ? ઓકે. મેમ આનું તો પેલા જેવું નહીં થયું 45 નંબર क्या तो 44 ની આગળ 46 ની પાછળ વચ્ચે ऐसा हो गया है ना. હા એવું જ છે બધા. એટલે મેમ રિલેટિવ એડ્રેસ આપવાનું. હા હા તો પછી આમ ऐसा તમે એમ કહી દેશો કે સેશન લેયર ની વચ્ચે આનો લેયર ની આમ તેમ ऐसा. મેમ એ તો પછી જેને કહું કે નેટવર્ક ની ઉપર ને સેશન ની નીચે અલગ અલગ એ લોકો પણ રાઈટ જ થયા ને. હા તો અલગ અલગ ના કહેવાય. નેટવર્ક ની ઉપર બીજા 4 લેયર છે, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન, એપ્લિકેશન. એમાંથી ક્યાં ગળ છે? ઉપર તો 4 છે. મેમ આ તો હવે સીએસ થઈ ગયું ને 44 નંબર ક્યાં ગયો તો 45 ની બાજુમાં તો એવું જ થઈ ગયું. નંબર ની વસ્તુ અલગ છે. ધેટ ઇઝ અ નંબર 45 પછી 44 પછી 45 જ આવે. ધેટ એવરીવન નો. ધેટ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. તું કે હું ચેન્જ નહીં કરી શકીએ. તો મેમ આ ટ્રાન્સપોર્ટ લેયર પર યુનિવર્સલ ટ્રુથ જ થયું ને એક ટાઈપ થી નેટવર્ક ની ઉપર ટ્રાન્સપોર્ટ જ આવશે. આપણે થોડી હવે ચેન્જ કરી શકીશું OSI મોડેલ. Not universal truth. That depends on the model. હું OSI મોડેલ ને મારી રીતે ડિઝાઇન કરું, then also it is known as the OSI only. એની અંદર મારે શું કેવા લેયર રાખવા, કઈ જગ્યાએ રાખવા, that depends on me only. અલ્ગોરિધમ સબ્જેક્ટ આઈ ગેસ તમે લોકો ભણતા હશો. અલ્ગોરિધમ ના સી માં કોડિંગ કરતા હશો તો કોઈ પણ એક એડિશન કરવાના માટે યા તો વોટેવર કંઈ પણ એક કોઈ બી પ્રોગ્રામ હોય એને પરફોર્મ કરવા માટે સી માં કરવા માટેના તમારા જોડે મલ્ટિપલ વેઝ છે. તો મારે કયો વે સાચો ગણવાનો? વોટ યુ આર ગોઈંગ ટુ કન્સિડર રાઈટ વન? આ એ ટાઈપની વસ્તુ થઈ જશે ભાઈ. એટલે બધાની પોતાની ઓન મેથડ હોય છે એને રિપ્રેઝન્ટ કરવાની. બટ વોટ વી આર હેવિંગ ઇન રાઈટ મેથડ કઈ છે કે તમે પ્રોપર ટુ ધ પોઈન્ટ વસ્તુ કહો કે ના આનાથી આગળ ના આનાથી નીચે. That is the answer, proper answer of this. બાકી તમારે લખવું હોય તો મને વાંધો નથી, માર્ક્સ નહીં મળે ખાલી, that's it. લખવા માટે તો તમે જે લખવું હોય એ લખી શકો છો ને. Okay. So today we are going to discuss regarding the how the message travels from one end to the another end, right? So let's assume that we are having the sender at this side and we are having the receiver at that side, right? So now the sender is going to create one message, let's say, right? So how the sender is going to create this message? It is going to utilize one particular layer from those 7 layers. So which layer it is going to utilize?